બાપુ સમજવા જેવા શબ્દો છે. આપણા શાસ્ત્રોમાં કર્મ વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે અને આ કર્મનું ગણિત પણ ઘણું બધું અટપટું હોય છે. કર્મની થપાટ એટલી ભારે અને ભયંકર હોય છે કે આપણું જમા કરેલું પુણ્ય ક્યારે પૂરું થઈ જાય છે એની પણ ખબર નથી પડતી. જમા કરેલું પુણ્ય જ્યારે પૂરું થઈ જાય છે ત્યારે મોટા મોટા મહાન સમ્રાટ, ચક્રવર્તી, રાજા, મહારાજાઓને પણ ભીખ માગવાનો વારો આવે છે, ઘેરે ઘેરે ભટકવાનો વારો આવે છે. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કર્મ કરો, ફળની આશા ન રાખો, અને એ પણ કહ્યું છે કે મારું મારું કરનારને હું મારું છું અને તારું તારું કરનારને હું તારું છું. એટલે કહેવું પડે છે કે ક્યારે પણ ધન દોલત કે સંપત્તિ ઉપર અભિમાન કરવું નહીં, કોઈની સાથે છળ કપટ કે દગો કરવો નહીં, ગરીબ અને દુખિયા લોકોને છંછેડવા કે દુભાવવા નહીં. હંમેશા સત્યના પંથે ચાલી નિષ્ઠાવાન અને પ્રામાણિક સ્વભાવ રાખવો, એમાં જ આપણી ભલાઈ છે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.